अफसोस नहीं जो तेरे लिए 100 दर्द से महफूज रहे तेरी आन सदा चाहे जान मेरी ये रहे न रहे। राष्ट्रश्लोक सलामी देंगे सलामी सच गण अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंग विंध्य हिमाचल यमुना गंगा उज्ज्वल जलधि तरंग तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे पगार सच न पूछो जमाने से कि क्या हमारी कहानी है, न पूछो जमाने से कि क्या हमारी कहानी है, हमारी पहचान तो बस इतनी है कि हम हिंदुस्तानी हैं। नमस्कार, जय हिंद, सुप्रभात। આજના 77મા પ્રજાસત્તાક દિનના રાષ્ટ્રીય પર્વની ઉજવણીના ભાગરૂપે આપણે સૌ અહીંયા એકત્રિત થયા છીએ અને આપણા જૂથના આદરણીય સેનાપતિ સાહેબનાઓના વરદ હસ્તે ધ્વજવંદન થયું છે। આ રાષ્ટ્રીય પર્વની શુભ શરૂઆત તેઓના હસ્તે ધ્વજવંદન સાથે થઈ, તે બદલ જોરદાર તાળીઓ થઈ જાય। હવે હું સૌપ્રથમ કાર્યક્રમના સ્વાગત સંબોધન માટે જૂથના બીક્યુમ સાહેબનાઓને વિનંતી કરીશ કે તેઓ સ્વાગત સંબોધન કરે। બીક્યુમ સાહેબ શ્રી। જય હિન્દ, સુપ્રભાત। આજના 77મા પ્રજાસત્તાક દિવસના રાષ્ટ્રીય પર્વ અને ઉજવણી અત્રે ઉપસ્થિત જૂથના વડા સેનાપતિ સાહેબ શ્રી તથા ઇન્ચાર્જ મદદની સેનાપતિ સાહેબ શ્રી તથા યુનિટના ડૉક્ટર સાહેબ શ્રી તથા જૂથના અન્ય અધિકારી શ્રીઓ તેમજ કર્મચારીઓ તથા પરિવારજનો અને નાના બાળકોના જૂથ સાથ વતી માનભેર હાર્દિક સ્વાગત કરું છું। જય હિન્દ, જય ભારત। ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબશ્રીનો। હવે હું આપણા જૂથના વડા આદરણીય સેનાપતિ સાહેબનાઓને વિનંતી કરીશ કે તેઓ આજના રાષ્ટ્રીય પર્વ નિમિત્તે અત્રે ઉપસ્થિત સૌને સંબોધી અને 77મા પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ આપે। આદરણીય સેનાપતિ સાહેબ। સુપ્રભાત। આજના 77મા પ્રજાસત્તાક દિનની સૌને શુભકામનાઓ પાઠવું છું। મને પ્રમોશન મળ્યા પછી આ ખૂબ જ પહેલો અને વિશિષ્ટ પ્રસંગ છે, એટલે મારા માટે આ અતિશય આજે ગૌરવમય દિવસ છે। અને જેમ પેલી મેચ પ્રેશર ફીલ થાય ને એવું પણ ફીલ કરી રહ્યો છું, અને એ પણ નોકરીના છેલ્લા વર્ષે। એટલે રોજ કંઈક ને કંઈક નવું નવું થતું જ હોય છે, નવું નવું જાણવા મળતું હોય છે, નવું શીખવા મળતું હોય છે, નવું કરવા મળતું હોય છે। એના ભાગરૂપે આ જેમ પદ ઉન્નતિ થઈ એટલે કે પ્રમોશન મળ્યું, એના કારણે અમુક લાભો પણ મળતા હોય છે અને અમુક ગેરલાભો પણ થતા હોય છે કે તમે જેમ ઉપર જાઓ એમ એકલા થતા જાઓ, અને પ્રયત્ન તમારો એના માટે જ હોય તમે એકલા થાઓ એમ, અને પછી એ જ પરિસ્થિતિ ધીમે ધીમે દુઃખદાયક થતી હોય છે। પણ વાંધો નહીં, આજનો દિવસ ઘણી બધી રીતે વિશિષ્ટ છે કે આજે વર્ષો પછી પહેલી વાર એક એવી તારીખ આવી છે કે આજે તારીખ લખશો તો થશે 26/1/26। બસ બરોબર, એ ઘણા વર્ષો પછી આવું બની રહ્યું છે। સેમ આજે ઓસ્ટ્રેલિયાનો પણ શું કહેવાય
એમનો પણ ગણતંત્ર દિવસ છે. મને ખાસ એટલે યાદ આવ્યું કે હમણાં મારા ઘરે મહેમાનો હતા 2 દિવસથી, અને ઓસ્ટ્રેલિયાના મહેમાનો હતા મારે ત્યાં. એટલે આજે સવારે એમણે મારું ધ્યાન દોર્યું મારા સાડુ અને શાળાએ કે આજે ઓસ્ટ્રેલિયાનો પણ ગણતંત્ર દિવસ છે. ઘણી બધી સારી ઘટનાઓ આપણી આસપાસ બની રહી છે. છેલ્લા 15-17 વર્ષથી જે રાજ્યમાં જે સરકાર હતી એ કેન્દ્રમાં આવી, અને એના કારણે જે ઘણા બધા ફેરફારો થઈ રહ્યા છે, એના લીધે દેશને ઘણો બધો ફાયદો થઈ રહ્યો છે. જે વર્ષો પહેલાં ગાંધી બાપુએ જે હાકલ કરેલી અને જેના આધારે આપણને આઝાદી મળી, અને એ આઝાદીના 2.5 વર્ષ પછી, એટલે કે 1947 જે ઓગસ્ટ હતી આઝાદીનો દિવસ, એના લગભગ 2.5 વર્ષ પછી, એટલે કે 26 જાન્યુઆરીએ ભારતને જે પ્રજાસત્તાક દિન તરીકે, એટલે પ્રજાસત્તાક તરીકે જાહેર કરવામાં આવ્યું. ત્યારથી જે અમુક બાબતો ચાલુ છે કે જે હજી સુધી જે લક્ષ્ય પ્રાપ્ત નથી કર્યા, એમાં આપણે જે સર્વોચ્ચ સ્થાને કહી શકાય એક સ્વચ્છતા અભિયાન છે, કે જે રાષ્ટ્રીય સ્તરે એક મોટો મુદ્દો છે છેલ્લા ઘણા વર્ષોથી. અને જો તમને યાદ હોય તો 2014માં જ્યારે સરકાર બની કેન્દ્રમાં, ભાજપની સરકાર બની, મોદી સરકાર બની, એ પછી જે ફેરફારો આવ્યા એમાં પહેલા 2 વર્ષ સુધી તો એમણે આપણને જાહેર શૌચાલયોને એના વિશે જ ધ્યાન આપવું પડ્યું. ત્યારે થોડુંક હાસ્યાસ્પદ લાગતું હતું, પણ એ 2-3 વર્ષ પછી એ સિદ્ધિ અચીવ કરી આપણે, અને વિશ્વમાં ક્યાંય ના હોય એટલા ટોયલેટ્સ એક જ વર્ષમાં બનાવ્યા છે. 10-10, 20-20 કરોડ ટોયલેટ્સ બનેલા છે. અને એના લીધે જે સમાજમાં જે જાગૃતિ ફેલાઈ અને આપણી અંદર જે ખ્યાલો હતા એ બધા ખૂબ બદલાયા છે. અને ખાસ કરીને આ જે નવી જનરેશન ઊભી છે આગળ, એ નવી જનરેશન છે એના જે સ્વચ્છતાના ધોરણો હશે અને એના જે વિચારો હશે તે ખૂબ ઊંચા રહેશે. અને હું ઘણી વખત જોઉં છું કે આ જે બાળકો હોય છે તે પોતાના માતા પિતાને સલાહ આપતા હોય છે કે મમ્મી અહીંયા ના નંખાય, ડસ્ટબિન છે. તો આ જે નવી જનરેશન છે એણે રિસીવ કરી લીધો છે, એ મેસેજ પ્રોપરલી રિસીવ કર્યો છે. આપણી અંદર હજી થોડી ખામીઓ છે. હું અહીંયા ઘણીવાર નીકળું છું દર રવિવારે સાયકલ લઈને, તો જે નવા જે બ્લોક છે એની આસપાસનો જે એરિયા છે એમાં હજી ઘણું બધું કચરો જે છે છૂટો નાખેલો છે. તમારા છેક ડોર સ્ટેપ સુધી, એટલે કે તમારા ઘરના આંગણા સુધી જો ગાડીવાળો કચરો લેવા આવતો હોય છે તો પણ આપણે એને પ્રોપરલી નથી આપી શકતા. તો જેમ આપણે આઝાદી મળી એની સાથે આપણને જે હક્કો પ્રાપ્ત થયા એની સાથે સાથે ફરજો પણ આપણી જોડાયેલી છે. તો હું અહીંયા જે ઉપસ્થિત છે તમામ જવાનોને, ચાહે પુરુષ હોય કે મહિલા હોય, તમામ જવાનોને વિનંતી કરું છું કે આપણે જે ડે ટુ ડે લાઈફમાં જે રોજિંદા ધોરણે જે નાની નાની ભૂલો કરીએ છીએ એને નિવારીએ. અને આખું કેમ્પ, આટલું સુંદર કેમ્પ છે. મારા જે મહેમાનો આવ્યા હતા ગઈકાલે, લગભગ 10થી 12 જણા રોકાયા હતા, એ લોકોને થોડું ફેરવ્યા મેં. એમણે કીધું કે આ તો એક ગામથી એ મોટું છે અને ખૂબ જ સુંદર છે. તો એ જે સુંદરતા કે સ્વચ્છતા છે એને જો બહારના વિદેશમાં રહેતા લોકો પણ જો એપ્રિશિએટ કરી શકતા હોય, કે એનો અર્થ કે આપણે ઘણા સારા જે સ્તર છે, સ્ટાન્ડર્ડ આપણે મેળવી લીધું છે, પણ એને જાળવી રાખવાની ફરજો છે આપણી. તો દરેક જણા સ્વચ્છતામાં ખૂબ ફાળો આપે પોતાનો, અને આ સુંદર કેમ્પને હજી અતિ સુંદર બનાવતા રહીએ એવી હું દરેકને વિનંતી કરું છું. વધારે સમય નહીં લઉં કારણ કે તમે ક્યારના ઊભા હશો મને ખ્યાલ છે એ પ્રમાણે. અને આમે સવારમાં ભાષણ સાંભળવાનું બહુ ગમે નહીં. ગમે છે તમને? નથી ગમતું, ના જ પાડે છે. એટલે બાળકો જૂઠું બોલતા ના આવડે આપણી જેમ. આ બાજુવાળા તો હા પાડે, નાના સાહેબ કંઈ વાંધો નહીં, ચાલવા દો. પણ એને ચોખ્ખી ના પાડી દીધી. ફરીથી સૌને 77માં પ્રજાસત્તાક દિનની શુભેચ્છાઓ. અત્રે જે મંચસ્થ તમામ મારા જે સાથી મિત્રો છે અને આપણા પરમ આદરણીય અને વાલા ડૉક્ટર શ્રી કુંડુ સાહેબ, હું શરૂઆતમાં ચૂકી ગયો. અત્રે ઉપસ્થિત BQM શ્રી લટ્ટા સાહેબ, મારો સન છે અહીંયા આવેલો છે 20 દિવસ માટે, નિખિલ વ્યાસ, તમામ અધિકારીગણ, વાલા જવાનો અને સૌથી અગત્યના વાલા બાળકો, સૌને ફરીથી એકવાર શુભકામનાઓ. ધન્યવાદ. જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબનું. સાહેબે ચર્ચા કરી એમ સાહેબના સન આજે પહેલી વખત સાહેબની જેમ જ આપણા વચ્ચે ઉપસ્થિત છે, તો એકવાર એમના માટે પણ જોરદાર તાળીઓ થઈ જાય. હવે હું આજના આ કાર્યક્રમની આભાર વિધિ માટે જૂથના ઇન્ચાર્જ મદદનીશ સેનાપતિ સાહેબનાઓને વિનંતી કરીશ કે તેઓ 77માં પ્રજાસત્તાક દિનના કાર્યક્રમની આભાર વિધિ કરે.
ઇન્ચાર્જ મદદનીશ સેનાપતિ સાહેબ, આજના 77માં પ્રજાસત્તાક દિનના રાષ્ટ્રીય પર્વની ઉજવણી તથા ધ્વજવંદન કાર્યક્રમમાં ઉપસ્થિત જૂથના વડા સેનાપતિ સાહેબશ્રી, બીક્યુમ સાહેબશ્રી, ડૉક્ટર સાહેબશ્રી તથા સેનાપતિ સાહેબના તથા અધિકારીઓ તેમજ કર્મચારીઓ તથા પરિવારજનો અને નાના બાળકોનું તથા શિક્ષકોનું આ કાર્યક્રમમાં આવવા બદલ તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા બદલ જૂથ વતી તેમજ મારા વતી હું ખૂબ ખૂબ આભાર પ્રગટ કરું છું. જય હિન્દ, જય ભારત. ખૂબ ખૂબ ધન્યવાદ સાહેબશ્રીનો. હવે પ્લાટૂન કમાન્ડર શ્રી કાર્યક્રમ પૂર્ણ અંગેનો રિપોર્ટ સેનાપતિ સાહેબશ્રીને કરશે. રન સાવધાન. थैंक श्रीमान गणतंत्र समारोह परेड समाप्त हुई परेड को विसर्जन करने की अनुमति चाहता हूँ. घटोट विश्राम. आन देश की शान देश की हम संतान है, 3 रंगों से रंगा तिरंगा भारत की पहचान है. बोलो भारत माता की, भारत माता की, ભારત માતા કી. શાળાના બાળકો તેમજ ઉપસ્થિત સૌ બાળકોને આજના શુભ અવસરે ચોકલેટ વિતરણ કરવામાં આવશે, એટલે સૌ એક પછી એક લાઈનમાં અહીંયા આવી જાય તો સાહેબના હસ્તે આપ સૌ બાળકો લાઈનબદ્ધ રીતે આગળ વધે. આગળ નીકળશે. જલ્દી થઈ છે. આમ આગળ તારો તો સરસ છે, ડ્રેસ બહુ મસ્ત છે. જો નવો સીવડાયો. આપણ તમે બી આપો. હાથ ધોઈ ગયું. કઈ આપો ડૉક્ટર સાહેબ આપો. તમે તો હોલસેલમાં આપો છો. કેમ તમે બીજી ખવડાવી હતી? આજે આપણી વચ્ચે એક બાળક છે, બાળકી કહેવાય હેમાંગી, એનો જન્મદિવસ બી છે, એટલે જોરદાર તાળીઓ થઈ જાય હેમાંગી માટે. સૌ વતી હેમાંગીને જન્મદિનની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, શુભકામનાઓ. મેની મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે હેમાંગી. તો તને 2 કેમ 2 તો ખાવી જ પડે ને, 5 આપીએ. અરે વાહ, જોરદાર. ભાઈ આ લોકોના ફોટા પાડો. આ મસ્ત છે. જો હા, અહીંયા લાવો સ્ટેજ ઉપર એને. કાર્ડ બહુ હોય છે બેટા. એક આપો.
મોટા બાળકોને આપીએ કાર્ટૂન થોડી હા આવી જાઓ કે અહીંયા याद करे जो जमाना माटी पे मर मिट जाना जिक्र में शामिल मेरा नाम हो जो जानवान है तेरे सामने क्या है, कोई शूरवीर ही प्राण दान देता है। रेशम का हो मधुशाला या कफन सिपाही वाला, उड़ेंगे हम जो भी तू बुने। जब तक मुझे में जरा सी जान, माई तेरी चूनरिया लहराए। आप सभी को भी 77वें गणतंत्र दिवस की बहुत बहुत बधाई हो। जय हिंद, वंदे मातरम, भारत माता की जय।